કહીએ તો નજીકના સમયમાં જે માંડવીના રિસ્ટોરેશનનું ખાતમુહૂર્ત કરવાનું છે એની તૈયારીઓ સવાની એસોસિએટ દ્વારા કરવામાં શરૂઆત આવી ગઈ છે। જ્યાં ખાતમુહૂર્ત કરવાનું છે ત્યાં આજે બપોરે એ લોકોએ સારા મુહૂર્તની અંદર ટાઈલ્સ ઉખાડ્યા છે અને આગળની પ્રક્રિયા જે કહીએ ખાતમુહૂર્ત માટેના ખાડાની કરશે। આજે મારા તપનો 304મો દિવસ છે। આટલા દિવસથી જે તપ કરી રહ્યો છું એનો મુખ્ય સંકલ્પ જે છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, જાળવણી થાય, મેન્ટેનન્સ થાય અને જર્જરિત માંડવી પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય। લગાતાર 2025નું આખું વર્ષ મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરિત પિલ્લરના રિસ્ટોરેશનની રજૂઆત કરવામાં ગયું। તો કહીએ કે બધાનું એક સાથે તપ ચાલતું હતું ઘણા બધા સમયથી, એના ફળ સ્વરૂપે કહીએ તો હવે માંડવીના રિસ્ટોરેશનની કામગીરી શરૂ થશે। જો આ હેરિટેજ સચવાશે તો આગળની પેઢી આ હેરિટેજને જોઈ શકશે અને આપણો ઇતિહાસ જાણી શકશે। અને જે રીતે યશસ્વી વડાપ્રધાન કહે છે કે વિરાસતોને સાચવીને વિકાસ કરો, તો વડોદરામાં તો ભવ્ય વિરાસતોનો વારસો છે। જો આપણે એને પણ સાચવીશું તો વિશ્વ સ્તરે વડોદરાનું નામ પ્રસિદ્ધ થશે અને વડોદરા એક હેરિટેજ ટુરિઝમ તરીકે આગળના સમયમાં વિકાસ પામે તો એનાથી વડોદરાનો પણ સારો વિકાસ થશે।